ફેશન જગતમાં ટ્રેન્ડ સતત બદલાતા રહે છે, પરંતુ પરંપરાગત હેન્ડીક્રાફ્ટનું આકર્ષણ આજે પણ અડગ છે. આજના ફેશન જગતમાં ટ્રેડિશનલ અને વેસ્ટર્ન સ્ટાઇલનું સુંદર મિશ્રણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને આ વર્ષે કમર બેલ્ટ અને હેન્ડમેડ પર્સમાં અલગ અલગ પેટર્ન અને હસ્તકલા આધારિત વર્કની માંગમાં નોંધપાત્ર રીતે વધારો થયો છે. બજારમાં હવે સામાન્ય ડિઝાઇનને બદલે લદ્દાખી વર્ક, ક્રોશિયો વર્ક, કોડી વર્ક અને પટવા ક્રાફ્ટ જેવી પરંપરાગત કારીગરીના નમૂનાઓ લોકોની પસંદગી બની રહ્યા છે. ફેશન ડિઝાઇનરો અને કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવતા કમર બેલ્ટ માત્ર ટ્રેડિશનલ પરિધાન પૂરતા જ મર્યાદિત નથી, પરંતુ તે વેસ્ટર્ન અને ઇન્ડો વેસ્ટર્ન આઉટફિટ સાથે પણ સહેલાઈથી કરી શકાય તેવી રીતે બનાવવામાં આવે છે. આ બેલ્ટ્સમાં હાથથી કરવામાં આવતી કારીગરી હોવાથી દરેક બેલ્ટ અનોખી ઓળખ ધરાવે છે, એટલે કે યુનિક હોય છે. બેલ્ટ તૈયાર કરવામાં 3 કલાકથી લઈને 3 દિવસ સુધીનો સમય લાગી જાય છે, જે તેની ડિઝાઇન અને વર્ક ઉપર આધાર રાખે છે. નામ નસીમ મલેક અને હું સુરતથી છું અને હું આ બિઝનેસની અંદર છેલ્લા 25 વર્ષથી કામ કરું છું અને હું લિફ્ટમાં ફેશન ડિઝાઇનિંગ કરેલું છે. એ હિસાબે મને ટ્રેન્ડ પ્રમાણે હું અલગ અલગ વસ્તુઓ બનાવું છું. કમરના બેલ્ટની અંદર અમે ક્રોશિયો વર્ક, ઓડીનું વર્ક, લદ્દાખી વર્ક, પટવા ક્રાફ્ટ એ રીતે અલગ અલગ ડિઝાઇનની અંદર એને બનાવીએ છીએ બેલ્ટ. અને પર્સની અંદર બી ક્રોશિયોના પર્સ છે, મેક્રેમના પર્સ છે અને ટોટે બેગ છે. બીડ વર્કમાં બેગ બનાવીએ છીએ. એવું છે કે બીડ વર્ક આપણા ઇન્ડિયામાં બી થાય છે અને વિદેશમાં બી થાય છે. આપણા ગુજરાતની અંદર જે બીડ વર્ક થાય છે તો પહેલાના જમાનામાં લોકો ઘડો, નારિયેળ, શ્રીફળ ને લોટો ને એવું બધું બનાવતા હતા. હવે જે છે એને ન્યૂ જનરેશન પ્રમાણે મોડિફાઈડ કરીને અલગ અલગ વસ્તુ બનાવવામાં આવે છે. એના કારણે લોકોને વધારે પસંદ પડે છે. બીડ વર્ક ભારતના પરંપરાગત આર્ટ ફોર્મનો મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે અને તેનો ઉપયોગ વિદેશમાં પણ થાય છે. ગુજરાતમાં જૂના જમાનામાં બીડના ઉપયોગથી બેડા, ગળા, થાળી, વાટકી, ગ્લાસ, ચમચી જેવી ઘરગથ્થુ વસ્તુઓ તૈયાર કરવામાં આવતી હતી, જેનો ઉપયોગ ખાસ પ્રસંગોમાં અને લગ્ન સમયે કરવામાં આવતો હતો. હવે નવી જનરેશનની પસંદગીને ધ્યાનમાં રાખીને પરંપરાગત કળાને આધુનિક ડિઝાઇન સાથે મોડિફાઈડ કરી રજૂ કરવામાં આવી રહી છે. કારીગરો દ્વારા ફરીથી રીકન્સ્ટ્રક્ટ કરીને આ નવા લુકમાં તૈયાર કરવામાં આવે છે. આ પ્રકારનું વર્ક ફેશનમાં એક અલગ જ ઓળખ ઊભું કરી રહ્યું છે. આ ઉપરાંત પર્સ અને બેગની વાત કરીએ તો ક્રોશિયો વર્ક, ટોટે બેગ, મેક્રેમ વર્ક અને બીડ વર્કથી સજાવેલા પર્સની ડિમાન્ડ પણ સતત વધી રહી છે. ખાસ કરીને મહિલાઓ અને યુવતીઓમાં આ પ્રકારની હેન્ડમેડ વસ્તુઓ પ્રત્યે વિશેષ આકર્ષણ જોવા મળી રહ્યું છે. વિદેશોથી આવતા પેચીસને એટલે કે વિન્ટેજ પેચીસને ખાસ કરીને ઇન્ડિયામાં લાવ્યા પછી અને જે તે કારીગરો પાસે તૈયાર કરાવ્યા પછી તેને ફરીથી રીકન્સ્ટ્રક્ટ કરીને નવું જ રૂપ આપવામાં આવે છે. ટાઈમ પર ડિપેન્ડ કરે છે. જેમ કે કોડી વર્કનું હોય, સિમ્પલ હોય તો 3 કલાકમાં રેડી થઈ જાય છે અને જ્યારે લદ્દાખી વસ્તુ તમે કામ જોશો તો એને ફિનિશિંગ કરતા 3 દિવસથી. એને અફઘાની છે તો અફઘાની પેચીસ જે છે એ અફઘાનિસ્તાનથી વિન્ટેજ પેચીસ આવે છે અને અમે એને રીકન્સ્ટ્રક્ટ કરીને નવી ડિઝાઇનમાં ડેવલપ કરીએ. બેલ્ટ હવે પહેલાની જેમ ટ્રેડિશનલ નથી. હવે તમે વેસ્ટર્ન ગાઉન પર કે ઇન્ડો વેસ્ટર્ન ડ્રેસ પર, સાડી પર, ચણિયા ચોલી પર બધા પર વેસ્ટ. છેલ્લા 25 વર્ષમાં જોવા જાવ તો પહેલા બેલ્ટ વિશે કોઈ એટલું સમજતું નહોતું અને આજની તારીખે જોઈએ તો ડબલ થઈ ગયું છે. 50% વધારો થયો છે. ત્યાં મિનિમમ બેલ્ટની શરૂઆત થાય છે 400 રૂપિયાથી અને મેક્સિમમ છે 5000.